મારે બેટું રોડાને કહેલું કે ગફુરા લાયક કઈક સોડી શોધજે ને રોડે કીધેલો ભાઈ ખરા બે દાડા પછી અમદાવાદથી કોઈક મહેમાન આવશે પણ એ મહેમાન હજુ આવ્યા નહીં. અહીંયા ગામડામાં તો મારી ઇજ્જત જ એટલી છે કે આને કોઈ સોડી જ નહીં આપતું. હોવાનું હોય મારે કંટાળી ગયો છું. ઢોકળાબા તમે કહેતા હતા ને અમદાવાદ વાળા મહેમાન આવી રહ્યા લાગે છે. હા બટી દેખી લો હેડ ને. શું છે એવું? એ મહેમાન આવો આવો આવો. રામ રામ. આવો આવો આવો. આ મૂળિયા આ તને કાલે જ કીધું આ ડબલો બબલો લઈ લેજે પણ તારું ધ્યાન જ ક્યાં છે? એકવાર ગફુરાનું ગોઠવાવા દે પછી તારું બી કંઈક ગોઠવી દઈશ. અને ખાટલા ઢાળ જલ્દી જા મહેમાન આવી ગયા છે. લાય ખાટલા લાય જલ્દી. આવો મહેમાન આવો. બેસો બેસો. મૂળા ઉભો કેમ છે? પાણી પાને મહેમાન ને. લાવ પાણી લાવ જલ્દી. અલા તું મારી બાજુ આવતો ને વાતો કરે આપણે. લે મહેમાન પાણી. લે મૂળા અમુક બીજું ઢોલકાજી. અરે સોરી જમીનદાર ઢોકળાજી, કેમ છો? મજામાં? એ મૂળા બેટા મારા ચશ્મા લાય ને મહેમાન ના મોઢા હરકાયું. અરે મહેમાન મજાની તો વાત શું કરું તમને. હવે કુદરત નો એટલો બધો કેર છે ને. અરે ઢોકળાજી કેર છે નો? અરે કેર નહીં, મારી જીભ લપસી ગઈ. ઉપર વાળાની બહુ બધી મેર છે. એવું છે એમ? હા. અરે મૂળા બેટા પેલી લાય ને સલામ લાય ને. લ્યો ભાઈ સલામ. લો મહેમાન પીસો ચલા. મહેમાન આ ઉકલી બીજી અમને ના ભાવે. અમને સિગરેટ ના એવા સિગરેટ ક્યાંય ગામમાં મળતી જ નથી. અરે યાર લે બેટા મૂકી દે અને મહેમાનને થોડું પાણી પા ફરી. મહેમાન તરસ્યા થયા છે. બે મૂળિયા ફૂટેલા હાથના કપાતર. અરે માફ આ શું કર્યું? હા અરે માફ કરો. આ બાજુ આય તું. આ બાજુ આય. અરે જમીનદાર ઢોકળાજી તમારો દીકરો ક્યાં છે? રૂડાલાલે વખાણ કર્યા હતા એ ગફુરસિંહ. અરે મારો હોશિયાર દીકરો ગફુર એ હમણાં જ આવતો છે, થોડો બહાર ગયો છે. હા હમણાં અમારા ગફુરભાઈ ની એન્ટ્રી ધમાકેદાર એન્ટ્રી છે, તમે જોતા જ રહી જશો. ધમાકેદાર એન્ટ્રી એટલે? અરે મહેમાન આ મારા મૂળાનો કહેવાનો અર્થ એવો છે જેમ તમારી અમદાવાદની કંપનીઓમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે ને એમ મારી જમીનના બધા ડિપાર્ટમેન્ટના અલગ અલગ કામ મારો ગફુર એકલો સંભાળે છે. બરાબર? મૂળા બટી તું થોડો આમાં આય તો બેટા. આમાં મગજ વગરના મૂળા વગર કસના ચારના પૂળા તારા 32 ઉખેડી નાખું. હવે મૂળકા થોડું તો ખ્યાલ રાખ બોલવાનો, થોડો તો ચલ. ઓલા જમીનદાર સાહેબ તમે કહેતા હતા ને તમારા ગફુરજી ઘણા બધા ડિપાર્ટમેન્ટ સંભાળે છે. કયા કયા સંભાળે છે અમને તો કહો. અરે મહેમાન મારો ગફુર ની હવે શું વાત કરું તમને, એ તો બહુ બધું સંભાળે છે. ચાલો હું તમને બધું બતાવું. બતાવો શું શું ચાલો હાલો મહેમાન હાલો. જુઓ મહેમાન આ અમારો 4 નો ડિપાર્ટમેન્ટ છે અને આ અમારો ડિપાર્ટમેન્ટ સંભાળે છે ભીમો, જે જરાય ધીમો, પણ આના હેડ છે અમારા ગફુરભાઈ.
તો વળી કેવો ડિપાર્ટમેન્ટ? આવી જગ્યાએ આપણી દીકરીને દેવાય કરી, ભરી જેવી દીકરીને? શું કીધું મહેમાન? કઈ નહીં મહેમાન. હવે કઈ બીજું ડિપાર્ટમેન્ટ કયું બાકી છે બતાવો. અરે મહેમાન, હજી તમે આગળ ચાલો તો ખરા. અમારો ગફુર બહુ બધા ડિપાર્ટમેન્ટ સંભાળે છે. થોડા તમે આગળ તો ચાલો. જુઓ મહેમાન, આ અમારો ખેતરનો ડિપાર્ટમેન્ટ છે, જેને સંભાળે છે અમારો દેવલો, પણ એના હેડ કોણ છે? અમારા ગફુરભાઈ. તમારા તો જબરા ડિપાર્ટમેન્ટ છે યાર. અરે યાર મહેમાન, તમે હજી અમારા ડિપાર્ટમેન્ટ ક્યાં જોયા છે? હજી ચલો બતાવો તમને, હજી તો ઘણા બધા બાકી છે. ચાલો ચાલો. જુઓ મહેમાન, આ અમારો ઢોર ડિપાર્ટમેન્ટ છે, જેને સંભાળે છે અમારો મેવો, જે નથી જેવો તેવો. શું વાત કરો છો? ઢોકળાબા, આપણા ગફુરભાઈ આવી રહ્યા છે. એ ચાલો ચાલો, મારો ગફુર આવી ગયો છે. ચાલો ચાલો. ગામે ગામે એક જ નામ, કપૂરભાઈ. અરે મહેમાન, ક્યાં જાઓ છો? એ મહેમાન, સુશીબા, કોણ હતું મહેમાન? શું થયું? અરે તો નાલાયક 2 મિનિટ ના આવ્યો તો મારો સોદો પટી જવાનો હતો. કોણ હતું બા? અરે હું તો વાંઢો રહી ગયો બેટા, પણ તારો સોદો પટાવતો હતો. 2 મિનિટ ના આવ્યો હોત તો હવે મારા આ ગફુરનું શું થશે? અલા, શું આપણે જમીનદાર ત્યાં ગયા હતા કે કોઈ પાગલખાનામાં ગયા હતા? અલા, આવા એવા જમીનદારો અને એના એવા ગફુર જેવા દીકરા સાથે આપણી દીકરી પરણાવીએ તો એનું જીવતર ઝેર થઈ જાય. આપણી દીકરી આ જગ્યાએ ના દેવાય. ચાલો અમદાવાદ ભેગા.